તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. અને આપણે જ સવારમાં આપણી વાડી આવી ગયા. જો કે અત્યારે તો બપોર થઈ ગયા છે અને પાણી વારવા આવ્યા આપણે ચૈણામાં અને પાણી વારીએ. અને આજે આપણી કઠણાઈ એવી છે કે પાવર વયો ગયો, એટલે હવે તો કેટલા વાગે આવે કાંઈ નક્કી નહીં. હવે આગળ જોઈએ હવે કેટલાક વાગે પાવર આવે, હવે કેટલીક વાર લાગે. અને આગળ જોતા જો આપણો વ્લોગ. અને જો કાયમ આપણું હાલશે તો આપણે કાયમ પણ મૂકશું. તો કેવો લાગે કોમેન્ટ કરી દેજો. અને પછી પાવર વયો ગયો એટલે હવે આપણે તો કાયમની જેમ આજે પણ તો વાર લાગશે અને પાવર પણ મોડો જાય. તો હવે ઘણી વાર થાય એટલે જોવા ઘડીક વાર વાટી જોવી જો શું થાય. હવે આગળ જોતા આવો આપણો વ્લોગ, કારણ કે હજી તો આપણે જાજો હજી તો કામ બાકી, હજી તો આપણે ઘણું બધું કામ પણ બાકી. અને આજે પાવર પણ વયો ગયો એટલે હવે તો મોડો પાવર જાય એટલે હવે મિની વ્લોગ જોતા આવજો આપણો. અને અહીંયા આપણે બાજુમાં ઓકરો ત્યાંથી તો પાણી હોય છે જોતા રહે. અને હજી તો આપણે ઘણું બધું કામ પણ બાકી. અને બપોરના વાગી ગયા 12 અને સુરજ દાદા પણ અત્યારે આવી ગયા. તો હવે કઠણાઈ વાળો કેસ છે, હવે કેટલા વાગે પાવર આવે અને પાણી વારીએ. અને એટલે હવે તો બપોર વિચારે પાવર ગયો એટલે હવે તો આવવામાં પણ વાર લાગશે. એટલે આજ તો હરખાઈની કઠણાઈ મંડાણી છે. એટલે આપણો મિની વ્લોગ જોતા રહેજો. અને અત્યારે આપણે મોટો વ્લોગ મૂકીએ છીએ તો અને ચૈણા કેવા કોમેન્ટ કરી દેજો. અને પાણી વયું ગયું જમીનમાં પાયું તી પણ હવે આ પાવાનું બાકી છે. અને આપણે આ ભાઈબંધની તુવેર છે અને પાવર તો હજી ન આવ્યો. એટલે હવે આપણે દોસ્તારની વાડી બાજુ ઘૂમરો મારતા આવીએ ને તેની તુવેર કેવી છે જોતા આવી. તો આ છે દોસ્તારની તુવેર ને આપણે આમાં પાણી પાતા હતા એ. અને આપણે અડીને જ છે એટલે આપણે તુવેર જોતા આવી. પછી આ જાય આપણી તુવેર બાજુ, કારણ કે પાવર તો હજી નથી આવવાનો, હજી પોણી કલાકની વાર લાગશે. અને આ છે આપણા દોસ્તારની તુવેર. અને આપણે એને તુવેર કેવી છે કોમેન્ટ કરી દેજો. અને જો અત્યારે ફાલે ફૂલે પણ આવી ગયા, જેને તુવેર જોતી હોય તે કોમેન્ટ કરી દેજો. પછી આપણી તુવેર બતાવ. અને હવે આપણે આપણી વાડી આપણી તુવેર જોવા જઈએ એ પહેલાં આપણે બાજુમાં તળાવ જોઈ લઈએ. તો અહીંયા તળાવ છે અને અહીંયા ડેમ બાંધેલો, ત્યાં આપણે પાણી છે અને એમાંથી પાણી લોકો પાય છે. એટલે હવે થોડાક સમય તે પણ સુકાઈ જાય. અને હવે આપણે આપણી તુવેર તરફ જઈએ અને આપણે તુવેર તરફનો રસ્તો જોતા આવો. ને આપણે આ બાજુ જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે આપણી તુવેરે પૂગી ગયા ને અહીંયા આપણી ગાડી, અહીંયા પપ્પા દવા છાંટે અને આપણે વાળીએ પાણી. અને આપણી આ તુવેર છે કેવી છે કોમેન્ટ કરી દેજો. અને પપ્પા દવા છાંટે આમાં આગળ. અને આપણી તુવેર છે આપણે જોઈએ અમારી તુવેર. અને આ તુવેરમાં દવા છાંટવી એટલે હું હરું આમાં નીકળી પણ ના શકે અને અટવાઈ જાય. અને દવા બધી માથે આવે એટલે બહુ ધ્યાન રાખીને છાંટવી પડે છે. અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે અહીંયા આપણે બ્લોગ બંધ કરીએ. અને કેવો લાગે કોમેન્ટ કરી દેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.